જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 12મો અધ્યાય એટલે કે ભક્તિ યોગ પૂરો કર્યો અને ભક્તિ યોગના મુખ્ય વિષયમાં સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે આ બેમાંથી તમને કોણ વધારે યોગવેતા લાગે છે? અને ભગવાને છેલ્લે એવું કીધું કે તે મને અત્યંત પ્રિય છે, જે શ્રદ્ધાથી મત પરમો, મારે પરાયણ થઈ શ્રદ્ધાથી યથોક્તમ, ઉપર કહ્યા પ્રમાણે, ધર્મ્યમ અમૃતમ યથોક્તમ પર્યુપાસતે, ધર્મમય અમૃત રૂપી આ જે લક્ષણો કીધા છે એમની ઉપાસના કરે છે. શ્રદ્ધા નામ મત પરમો ભક્ત મેં અતીવ પ્રિય, એવો ભક્ત મને ખૂબ પ્રિય છે. હવે પહેલાની તો ભગવાને વાત કરી દીધી સગુણ સ્વરૂપ સાકારની ઉપાસના. હવે જે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે એમનું શું? ભગવાને ત્યાં ત્રીજા ચોથા શ્લોકમાં કીધું હતું, તે લોકો પણ મને જ પ્રાપ્ત કરે છે. મામ એવ પ્રાપ્નવંતી, મને જ તેઓ પ્રાપ્ત કરે છે. પણ એમને નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં ભગવાને ત્રીજા ચોથા શ્લોકમાં એ પણ કીધું હતું કે વધારે પડતા દુઃખનું કારણ છે અને ગતિ દુઃખ, એવા શબ્દ વાપર્યા હતા. અને હવે ભગવાન એમ કે છે કે એમના માટે તારે પેલા વિવેક બુદ્ધિથી આ બંનેને સમજવા પડશે. અને એટલા માટે તારે શરીર સમજવું પડશે કે આ શરીર શું છે, તારે આત્મા સમજવો પડશે કે એ શું છે. અને જો એ બેને તું સમજી શકીશ ને તો આત્મા એ જ પરમાત્મા છે એવું તું સમજી શકીશ. અને એ પરમાત્માના લક્ષણો છે આ છે, અને એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપને તું સમજીશ. પહેલા તારે આમને જે શરીર છે એ સમજ. એટલા માટે 13મા અધ્યાયનું નામ ભગવાને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ક્ષેત્ર એટલે ખેતર અને ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા. ખેતર ઓલસો ક્ષેત્ર એટલે શરીર. ક્ષેત્ર એટલે ખેતર પણ થાય, એ શું કામ થાય પછી જોઈશું. એટલે ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા. એમનો જે વિભાગ છે એવા યોગ તરીકે આ 13મા અધ્યાયનું નામ ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. હવે 13મા અધ્યાયના પહેલા શ્લોક પહેલા શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાને કહ્યું કે ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે, એતત યહ વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તત્વિદઃ. કૌંતેય, હે કુંતી પુત્ર, ઈદમ શરીરમ, ઈદમ શરીર એટલે આ શરીરને, ક્ષેત્રમ ઇતિ અભિધીયતે, ક્ષેત્ર એવા નામથી કહેવાય છે, અભિધીયતે નામથી કહેવાય છે. કૌંતેય, હે કુંતી પુત્ર અર્જુન, ઈદમ શરીરમ ક્ષેત્રમ ઇતિ અભિધીયતે, આ શરીરને ક્ષેત્ર એવા નામથી કહેવાય છે, ક્ષેત્ર એવા નામથી કહેવાય છે. યતત યહ વેતિ, અને એને જે જાણે છે, યતત યહ વેતિ, અને એને જે જાણે છે, તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ, પણ કોણ? કે તત્વિદઃ, એતત યહ વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તત્વિદઃ, અને એને જે જાણે છે તેને વેતિ એટલે જાણનાર, જ્ઞાનીજનો, વિદઃ જ્ઞાનીજનો, ક્ષેત્રજ્ઞ ઇતિ તત્વિદઃ, તેને ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખે છે અથવા ક્ષેત્રજ્ઞ કહે છે. જે આ શરીરને ક્ષેત્ર કહેવાય છે અને એ ક્ષેત્રને જે જાણે છે, શરીરને જાણે છે, તેમને જે જાણનાર વ્યક્તિઓ છે, જ્ઞાનીજનો છે, એ તેમને ક્ષેત્રજ્ઞ કહે છે. મિત્રો, બીજા અધ્યાયની શરૂઆત થયા પછી આપણે એક કપિલ મુનિ આપેલા સાંખ્યને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે આપણું આ શરીર છે એ 24 તત્વોનું બનેલું છે. પ્રકૃતિ છે, એમાં બુદ્ધિ છે, અહંકાર છે, મન છે, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પંચ મહાભૂતનું આપણું આ શરીર આવું જોયું હતું આપણે. હવે એ જ ચર્ચા આ ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં કરવાની છે. ભગવાને શું કીધું છે કે ભાઈ
તારે પેલા તો આ બેને અલગ કરી નાખવા જોઈએ. તારો આત્મા તારા શરીરમાં એટલો બધો રમમાણ થઈ ગયો છે, એટલો બધો રત થઈ ગયો છે કે તારો જીવ જ આ શરીરને પોતે માની બેઠો છે. એ તો એવું માને છે કે આ હું છું. એમ મનુષ્ય દરેક ભૌતિક ચીજને ઈદનતાથી જુએ છે. ઈદનતાથી એમને એટલે કે શું, આ પ્રત્યેથી, આથી કહે છે દરેક કે ભાઈ આ પંખો છે, આ દરવાજો છે, આ કબાટ છે, આ પલંગ છે, આ વસ્તુ છે, આ વસ્તુ, આથી જો. અને શરીરને હું અથવા મારાથી જોવે છે કે હું આ છું, હું આમ છું, હું તેમ છું, અથવા મારું શરીર છે એવા રૂપથી કહે છે, હું કે મારા રૂપથી કહે છે. ખરેખર તો ત્રણ શરીર છે ને એ ઈદનતાથી જ છે. કેમ કે આત્મા તો જુદો છે. એને માટે સ્થૂળ શરીર પણ આ છે, એને માટે સૂક્ષ્મ શરીર પણ આ છે, અને એને માટે કારણ શરીર પણ આ છે. પણ ભૂલથી જીવાત્માએ આ શરીરને પોતાનું માની લીધું. એટલા માટે હું અને મારું એવો શબ્દ લાગવા માંડ્યો. દાખલા તરીકે સૌથી પહેલું શરીર આપણી સામે જે દેખાય છે એ પંચમહાભૂતમાંથી બનેલું, માતાના રજ અને પિતાના વીર્યમાંથી બનેલું આ જે રજવીર્યથી તૈયાર થયેલું જે શરીર આપણી નજર સામે દેખાય છે એમનું નામ સ્થૂળ શરીર છે. બીજું એ શરીરને અન્નમય કોષ કહેવાય. અન્નમય કોષ શું કામ? તો કે આ શરીર અન્નને કારણે જ છે, એ વધે છે, અન્નને કારણે પુષ્ટિ પામે છે, અને અન્નમાંથી એ તૈયાર થયું છે, એટલા માટે અન્નમય કોષ છે. બીજું એ ઇન્દ્રિયોનો વિષય છે. આ શરીરને, સ્થૂળ શરીરને તમે ઇન્દ્રિયોથી જોઈ શકો, આંખથી તમે જોઈ શકો છો, તમે ત્વચાથી એને સ્પર્શ કરી શકો. આમ ઇન્દ્રિયોનો વિષય હોવાને કારણે ભગવાને એમના માટે શબ્દ વાપરો ઈદમ શરીરમ, આ શરીર, એવો શબ્દ વાપરો. ઈદમ શરીરમ કોંતે ક્ષેત્રમ ઇતિ અભિહિતે. આ શરીરને હે કુંતી પુત્ર અર્જુન ક્ષેત્ર એવા નામથી કહેવાયું છે. પછી બીજું શરીર આવ્યું, તો બીજા શરીરમાં કુલ 17 તત્વોનો સમાવેશ થાય. 5 જ્ઞાનેન્દ્રિય છે, એમાં આ કાન છે, આંખ છે, નાક છે, જીભ છે અને ત્વચા છે. બીજું 5 કર્મેન્દ્રિય છે, હાથ છે, પગ છે, વાણી છે, ગુદા છે અને ઉપસ્થ છે. ઉપસ્થ અને પાયું એમ ગણાય, એટલે 5 કર્મેન્દ્રિય છે. બીજું 5 પ્રાણ છે, વ્યાન છે, ઉદાન છે, અપાન છે, પ્રાણ છે, એમ કુલ 5, એટલે 15 તત્વો એ થયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, અને હવે જે 2 બાકી રહ્યા એ મન અને બુદ્ધિ. આમ 17 તત્વનું જે શરીર છે એ સૂક્ષ્મ શરીર છે. એક આપણા શાસ્ત્રો પ્રમાણે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સ્થૂળ શરીર અહીંયા પડ્યું રહે છે, અને આ 17 તત્વોનું સૂક્ષ્મ શરીર છે એ એમની સાથે જાય છે. સૂક્ષ્મ શરીર છે એ પુણ્ય અને પાપના ફળ ભોગવવા માટે ત્યાં જાય છે. હવે એમને પ્રાણની અધિકતાને કારણે એને પ્રાણમય કોષ પણ કહેવાય. ઘણી વખત મનની અધિકતાને કારણે એને મનોમય કોષ પણ કહેવાય, અને ઘણી વખત બુદ્ધિની અધિકતા હોવાને, પ્રાધાન્ય હોવાને કારણે એને વિજ્ઞાનમય કોષ કહેવાય. બીજું એ અંતઃકરણનો વિષય છે. આ બધી જે બાબતો છે એને અંતઃકરણથી તમે જોઈ શકો છો. એ અંતઃકરણનો વિષય બને છે, એટલા માટે એમને પણ ઈદમ કહેવાય. કેમ કે એ કોઈનાથી જોઈશ, હું આ આંખોથી શરીરને જોઉં છું એટલે મેં એને ઈદમ કીધું. બીજું અંતઃકરણથી આ સૂક્ષ્મ શરીરને જોઈ શકાય છે એટલે એમને પણ ઈદમ કહેવાય. હવે કારણ શરીર જે છે એ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણ શરીર કહે છે. શું કામે આવો શબ્દ વાપરો? તો કે મનુષ્યને બુદ્ધિથી કોઈ જાતની આગળનું જ્ઞાન નથી. મનુષ્યને બુદ્ધિથી આગળનું કોઈ જ્ઞાન નથી, તેથી અજ્ઞાન કહે છે. કેમ કે આ બુદ્ધિથી આગળ છે કારણ શરીર. બુદ્ધિ તો શેમાં જતી રહી? સૂક્ષ્મ શરીરમાં જતી રહી. તો બુદ્ધિ જેનામાં નથી એ અજ્ઞાન છે. તો બુદ્ધિ તો અહીંયા છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. એટલે હવે જે શરીર આવે છે એ અજ્ઞાન છે, એ કારણ શરીર છે જે અજ્ઞાન છે. એટલે કે એની જે પ્રકૃતિના આપણે જે મૂળ તત્વો કહીએ છીએ, જેનું બીજું નામ સ્વભાવ છે, આદત છે,
પ્રકૃતિ છે એ પણ કહેવાય, એમ જેને આપણે પ્રકૃતિ, ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે. બીજું એને બીજા કયા નામથી બોલાવાય? તો કે જ્યાં બુદ્ધિ નથી, અજ્ઞાન છે, એટલા બુદ્ધિ નથી, એટલા માટે એને આનંદમય કોષ કહે છે. શું કામ આવું કહે છે? તો કે સ્થૂળ શરીર છે ને એ જાગ્રત અવસ્થાની વાત છે, સ્થૂળ શરીર. બીજું સ્વપ્ન અવસ્થા છે ને એ સૂક્ષ્મ શરીર, એમાં એ સૂક્ષ્મ શરીર સ્વપ્ન અવસ્થામાં હોય છે. અને જે સુષુપ્ત અવસ્થા છે ને એ કારણ શરીરની છે. અને સુષુપ્ત અવસ્થા કારણ શરીરની છે, તેમાં સૂઈ ગયા પછી તમને દુઃખનો કોઈ અનુભવ થતો નથી. તમારા કોઈ અંગત વ્યક્તિએ વિદાય લઈ લીધી, તમને ખૂબ દુઃખ થયું છે, એમાં માની લ્યો કે થાકને કારણે તમને ઊંઘ આવી ગઈ, તમે સુષુપ્ત અવસ્થામાં જતા રહ્યા છો, દુઃખ પૂરું થઈ ગયું. કેમ કે અજ્ઞાન છે, કારણ શરીર, ત્યાં માત્ર ને માત્ર સુખ છે, દુઃખનો ત્યાં અનુભવ નથી. એમ એટલા માટે એને આનંદમય કોષ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. બીજું, હવે એના માટે તો ઈદમ શું કામ વાપરવું? એને તો તમને એમ થાય કે એને તો આપણે જોઈ નથી શકતા. આપણે નથી જોઈ શકતા તો પણ પુરુષ તો જોઈ શકે છે ને પ્રકૃતિને, આત્મા તો જોઈ શકે છે, પુરુષ તો પ્રકૃતિનો અનુભવ એને જોઈ શકે છે. એટલા માટે એ પણ ઈદમ છે. અને ભગવાને શું કીધું? તો કે ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. હવે આ અધ્યાયમાં દરેક જગ્યાએ શરીર માટે ભગવાન ક્ષેત્ર શબ્દ જ વાપરશે, દરેક જગ્યાએ. ત્રણેય શરીરને કોષ કહેવાનું તાત્પર્ય એ છે કે એ સંજ્ઞા થઈ જાય છે. કોઈ એક તલવાર હોય, એને તમે ચામડાની થેલીમાં નાખી દો તો એ જે એમનું જ્ઞાન છે ને એ સંજ્ઞા બની જશે, એમ એને જ્ઞાન સંજ્ઞા થઈ જાય. એમ ક્ષેત્ર છે એ મૂળ ધાતુ ક્ષી ઉપરથી, ક્ષય ઉપરથી, નાશ પામવું એમની ઉપરથી બનેલો શબ્દ છે. એટલે ભગવાન શરીરને હવે ક્ષેત્ર કહીને જ બોલાવશે કે ક્ષેત્ર એટલે શરીર. બીજું, ક્ષેત્રનો બીજો ભાવ જો આપણે જોઈએ તો ક્ષેત્રનો એક અર્થ થાય ખેતર. અને ખેતરનો નિયમ છે કે તમે એમાં જેવું બીજ વાવો એવું તમને ફળ પ્રાપ્ત થાય. એમ આ શરીર રૂપી જે ક્ષેત્ર છે એમાં તમે જેવા કર્મરૂપી બીજ તમે વાવશો ને એવું ફળ તમે ભોગવશો. જેવું તમે કર્મ કરશો ને એવું તમને ફળ પ્રાપ્ત થશે. એટલે ક્ષેત્રનો અર્થ એ પણ થાય. એક ક્ષેત્ર એટલે શરીરનો અર્થ કર્યો, બીજું ક્ષેત્ર એટલે ખેતરનો, અને ત્રીજું ક્ષેત્ર એટલે નાશ પામનાર, કેમ કે મૂળ ધાતુ ક્ષયમાંથી બનેલો શબ્દ છે. એટલે હવે પોતાનાથી અલગ જે આ શરીર ઈદમ છે, આત્મા ભૂલ એવું કરી બેઠો કે એને પોતે એવું સમજી બેઠો કે આ હું છું એમ શરીરને, પણ ખરેખર એ પોતાનાથી કેવો છે? અલગ છે. એટલા માટે ઈદમ છે. ઈદમ એટલે આ, જેને આપણે આ કહીને બોલાવી શકીએ. હવે જીવાત્માના શું કહીએ છીએ આપણે, જીવાત્માએ ભૂલ કરી નાખી અને એમણે શરીરને અહમ કહી દીધું કે આ હું, શરીરે એવું કીધું કે હું છું, અથવા મારું શરીર છે એવું એમણે કહી દીધું. પોતે માની લીધું કે આ મારું છે. પોતાની મહાનતા જ્યારે માણસ ભૂલી જાય અને બીજાને કારણે જો એની મહાનતા બતાવવા માંડે ને તો એની કિંમત ઘટે. દાખલા તરીકે હું મારી મહાનતા ભૂલી જાઉં અને ધન સંપત્તિ અને મકાનને કારણે હું મહાન બતાવવા માંડું તો એનો અર્થ એવો કે મારા કરતાં ધનની કિંમત વધારે છે, મારા કરતાં મારા મકાનની કિંમત, મારી ગાડીની કિંમત વધારે છે. એમ આત્મા પોતાનું મહાનતા ભૂલી ગયો અને શરીરને કારણે ઓળખાવા માંડ્યો કે આ હું છું, આ મારું શરીર છે. એટલા માટે આત્માની મહાનતા ત્યાં ઘટી ગઈ. એ ભગવાન કહે છે યતત યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તત્વિધિ. જીવાત્મા આ શરીરને જાણે છે. શરીરને સારી રીતે જાણવા વાળો કોઈ હોય તો એ આત્મા છે, જીવાત્મા. ક્યારેક હું અને ક્યારેક એને આ કહે છે. બીજું તમ પ્રાહુ. હવે ક્ષેત્રજ્ઞ ઇતિ તત્વિદ, જેવી રીતે બીજા અધ્યાયના 16મા શ્લોકમાં
અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી, આવી રીતથી તેમને જે જાણે છે તેમને તત્વદર્શી ન કહે. તત્વદર્શીઓ તેમને આ પ્રમાણે કહે છે, એવું જાણવા વાળાને. હવે અહીંયા ત્યાં જે તત્વદર્શીની વાત કરી હતી એ જ વસ્તુ ક્ષેત્રજ્ઞને જાણવા વાળાને શું કહેવાય? તો કે તત્વવિદ કહ્યા છે. ત્યાં તત્વદર્શી કહ્યા હતા, અહીંયા શું? તત્વવિદ. આ જે ક્ષેત્રને એટલે કે ખેતરને એટલે કે શરીરને અને ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા, એ બંનેને જે જાણે છે ત્યાં બીજા અધ્યાયમાં શું કીધું? સત અસત. એક સત એટલે આત્મા, એક અસત એટલે શરીર. અહીં ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા. ત્યાં તત્વદર્શી, અહીં તત્વવિદ, તેમને જાણનારાઓ. આને જે જાણે છે એતત્ય વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ. આ બંનેને જાણનારા વ્યક્તિઓ જે તત્વદર્શીઓ છે, જે તત્વજ્ઞ મહાપુરુષો છે, એ શરીરને જે જાણવા વાળો છે એ જીવાત્માને ક્ષેત્રજ્ઞ કહે છે. શરીર એટલે ક્ષેત્ર અને શરીરી એટલે કે આત્મા એટલે ક્ષેત્રજ્ઞ. જો ક્ષેત્રજ્ઞની દ્રષ્ટિ ક્ષેત્રમાંથી હટી જાય, ક્ષેત્ર તરફથી હટી જાય અને સંજ્ઞા ન રહીએ, તો પરમાત્મા તરફ જો એમની દ્રષ્ટિ વહી જાય તો એ પરમાત્મામાં લીન થઈ જાય, એ મોક્ષને પ્રાપ્ત થઈ જાય. બીજું મિત્રો, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ છે એટલે આ મુદ્દા તમારે બે યાદ રાખવાના જ છે કે ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા. આ બંને જુદા છે. ક્ષેત્રજ્ઞ જે છે, જીવ છે, એ ભગવાન પોતે છે. મમેવ અંશો જીવલોકે. અને જે ક્ષેત્ર છે પ્રકૃતિનો વિકાર છે, પ્રકૃતિમાંથી. અને હવે ભગવાન આખા શરીરને સમજાવવાના છે કે આ 24 તત્વનું બનેલું શરીર શું છે, આ ક્ષેત્ર કેવી રીતથી છે, એમનું હવે વર્ણન કરવાના છે. અને પછી ક્ષેત્રજ્ઞનું વર્ણન કરશે અને અર્જુનના બીજા પ્રશ્નનો જવાબ કે તમને બેમાંથી કોણ વધારે છે. યોગ વેતા તો કહી દીધું ને કે ભાઈ મને સગુણ ઉપાસક, હવે આ નિર્ગુણ ઉપાસના કેવી રીતે થાય એમની વાત. સરસ મજાનો શ્લોક, 13મા અધ્યાયનો પહેલો શ્લોક કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અવિધીયતે એતત યહ વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.